આઝાદીના 77 વર્ષો વીતી ગયા, પરંતુ આજે પણ ગુજરાતના અનેક ગામો એવા છે જ્યાં લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. મેઘરજ તાલુકાના છેવાડે આવેલ પિસાલ ગામ એવામાં જ એક ગામ છે. તાલુકા મથક સુધી પહોંચવા માટે ગામમાંથી એક જ રસ્તો જાય છે, પરંતુ તે રસ્તો હજુ સુધી કાચો જ છે. વાત્રક નદી પર પુલની વર્ષોથી માંગણી થઈ રહી છે, પરંતુ એ માંગણી હજુ સ્વીકારાઈ નથી. સરકાર મોટા વિકાસના દાવા કરે છે, પરંતુ હકીકતમાં પિસાલ ગામના લોકોને ચોમાસામાં ખોરાક અને રાશન માટે પણ 25 કિલોમીટરનું ચક્કર લગાવવો પડે છે. ચૂંટણી ટાણે નેતાઓ મોટા વચનો આપે છે, પરંતુ પછી ક્યાંક ગાયબ થઈ જાય છે તેવું ગ્રામજનોનો આક્ષેપ છે. હવે આ ગામના લોકોએ મક્કમ નિર્ણય કર્યો છે કે જો પાકો રસ્તો અને પુલની માંગણી પૂરી નહીં થાય તો આવતી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે. તાજેતરમાં તો સેંકડો ગ્રામજનો વાત્રક નદી કિનારે ભેગા થઈને સૂત્રોચ્ચાર અને રામધૂન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ છેલ્લા ઘણા વર્ષોથી પુલની મગજમારી ચાલે છે અને નદીમાં 4 મહિના વરસાદની સિઝનમાં પાણીની ફૂલ આવવાથી અમારા પંચાયતનું કોઈ પણ જાતનું કામ થતું નથી. આજે જ ગ્રામ સભા છે પીપળા પંચાયતની અંદર, પણ અમારા ગ્રામ સભામાં જવું કઈ રીતના? પછી સેવા સંસ્થાના જે દુકાન પણ તો છે, તો અમારા સંસ્થા માલ સામાન કેવી રીતના લાવવાનો? PHC સેન્ટર વાસના મેઘરજ કોઈ ડિલિવરી કેસ હોય, બીમાર હોય તો અમારે કયો ધન લઈને જવાય? અમને જવા માટે 35-40 કિલોમીટરનું અંતર કાપવા પડે છે. એ માટે સત્વરે જો આ પુલનું કામ થાય તો સારું. અમારી મત વિસ્તારના પ્રમુખશ્રી, ડેલિગેટશ્રી, ધારાસભ્યશ્રી PC બરંડા સાહેબ અહીંયા પ્રચારમાં આવ્યા, એકદમ સોમનાથ મંદિરના ગાડી એવું બોલેલા કે પહેલો હું જીતીશ તો પિસાલનું પુલ કરીશ, પછી મેઘરજ તાલુકામાં કરીશ. પણ એ તો ગયા ત્યાં જે મોઢું બતાવ્યું નથી ને. વાત્રક નદી પર જોવાય નથી આવતા કેટલું પાણી આવે છે કે શું છે એમ. 17 થી 18 વર્ષથી અમે પુલની માગણી કરી રહ્યા છીએ. અમારો પુલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિસાલ ગામના ઈપરોડા પિસાલ વાત્રક નદી વચ્ચેનો પુલ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે. 3 વાર દરખાસ્તો બની છે. આ પુલ બનાવવા માટે અમે વારંવાર મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ આવેલ નથી. અને આ પુલ બનવાથી 30 થી 40 ગામોને ફાયદા છે. જો કે ઈપરોડા, પિસાલ, કંભરોડા, સિસોદરા, કાનેડા, ગાજણ એવી 3 થી 4 પંચાયતોને લાગુ પડે છે. અને અમારે મેઘરજ જવું હોય તો ફક્ત 6 થી 7 કિલોમીટરમાં જઈ શકાય એમ છે. પણ અત્યારે ચોમાસા દરમિયાન અમારે 35 થી 40 કિલોમીટર ફરીને જવું પડે છે. તેમ છતાં અમે આજ દિન સુધી વારંવાર રજૂઆત કરી, આંદોલન કર્યો, તેમ છતાં આજ દિન સુધી કોઈ પુલનું નિરાકરણ થતું નહીં. અત્યારે ધારાસભ્ય પણ અમારા છે, જિલ્લા પ્રમુખ પણ અમારા છે, જિલ્લા સંગઠનના પ્રમુખ પણ અમારા છે, ડેલિગેટ પણ અમારી સીટના છે. અત્યારે તો ઘી કેળો અમારી સીટનો જ છે. તેમ છતાં અમારું કોઈ પણ સાંભળતું નથી. અમે થાકી ગયા છે. પંચાયતમાં જવું હોય તો પણ અમારું કોઈ નિરાકરણ થતું નથી. એ રજૂઆતો ભીખાજી સાહેબ અંગાથી કરી તો PC બરંડા સાહેબને વાત કરી તો ભાઈ અમારો પુલ આટલા સમયથી પેન્ડિંગ કર્યું. અમે 2 વાર 3 વાર તો અરવિંદભાઈ બધા ગાંધીનગર જાય એટલે કે ભાઈ મેઘરજ અને માલપુરની વચ્ચે અમારી કોઈ જોગવાઈ સહક નથી. તમે દૂરબીન બતાવો. તો અમે કોઈ દૂરબીન તો હું બતાવીએ, પણ કાગળમાં રજૂઆત કરી કે સાહેબ અમારા મેઘરજ અને માલપુરથી વચ્ચે કોઈ આ વિકલ્પ પુલ સિવાય કોઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, એવી રજૂઆત કરી. છતાં એ લોકો કે ભાઈ તમારો ટૂંક સમયમાં પુલ બની જાય. આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ જવા એટલે વાત મળે કે ભાઈ આ પુલ તમારી તૈયારીમાં બની જાય. ભીખાજીને રજૂઆત કરી, સુભાષભાઈ જિલ્લા પ્રમુખે પ્રિયંકાબેન એમને ઘેર જઈને રજૂઆત કરી કે સાહેબ અમારા પુલની કોઈક વ્યવસ્થા કરો. આજ સુધી કોઈ વ્યવસ્થા નહીં. અમારે ખાલી નદી ઉતર્યા એટલે અડધા કિલોમીટરની અંદર ઈપરોડા પંચાયત આવેલી. ઈપરોડા પંચાયતમાં જવું તો અડધો કિલોમીટર. પંચાયતનું કામ હોય, સેવા સહકારી મંડળીનું કામ હોય, છોરાનો કોઈ દાખલો કઢાવવો હોય તો ખાલી 5 મિનિટમાં ચાલી પૂળા પહોંચી જવાય. એની જગ્યાએ નદીના પુલના ન બનવાના કારણે માલપુર થઈ, રામગઢી થઈને 35 થી 40 કિલોમીટર જવું પડે. આવી પરિસ્થિતિ. અમારું રેશનમાં 100 રૂપિયાની માલ મળતું હોય, 200 રૂપિયા ભાડું ખર્ચી માલપુર થઈને રામગઢી થઈને 200 રૂપિયા ભાડું ખર્ચીને મારા 100 રૂપિયાનું રેશન લેવા માટે જવું પડે. આટલી વિકલ્પ પરિસ્થિતિ અમારી બેકવર્ડ બની છે. છતાં નેતાઓને કહેવામાં આવ્યું તો આ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.